આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. એસટી બસના મુસાફર પાસમાં 50% ભાડા રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. રોજિંદી મુસાફરી કરતા લોકો માટે રાજ્ય એસટી બસ નિગમે આ નિર્ણય લેતા માસિક પાસમાં 18 દિવસના બદલે માત્ર 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી કરી શકાશે, જ્યારે ત્રિમાસિક પાસમાં 54 દિવસને બદલે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવી 90 દિવસ મુસાફરીનો લાભ મળશે. આ નિર્ણયથી રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાતો અને ધંધાર્થી વર્ગને સીધો આર્થિક ફાયદો મળશે. કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ નખત્રાણા તાલુકાના નારાયણપર, ખાંભલા અને મથલ ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં બાળકો સાથે સંવાદ કરી મધ્યાહન ભોજન તથા વિવિધ સરકારી યોજનાઓની સમીક્ષા કરી હતી. નારાયણપર રોહામાં કલેક્ટરે રસોઈયા બહેનોના આગ્રહથી મધ્યાહન ભોજનમાં બનાવેલા પૌવાનો સ્વાદ માણી તેમની કામગીરી બિરદાવી હતી. ઉપરાંત બાળકોની સુવિધા માટે સ્થળ પર જ મધ્યાહન ભોજન શેડ બનાવવા ₹5 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. આ લોકાભિમુખ પગલા બદલ ગ્રામજનોએ તંત્રનો આભાર માન્યો હતો. આ મુલાકાતમાં સ્થાનિક અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત મસ્કા ગામે દીકરી જન્મોત્સવની પ્રેરણાદાયી પહેલ કરાઈ હતી. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ નવજાત દીકરીના ઘરે વાજતે ગાજતે છાબ લઈને ફુલેકું કાઢ્યું હતું. તેમણે દીકરીના ઘરના ઉંબરે આસોપાલવના તોરણ બાંધી કંકુ ચોખાથી પૂજન કરી પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજમાં દીકરી પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાના આ હેતુસર નવજાત દીકરીઓને દીકરી વધામણા કીટ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ગામના સરપંચ ઉર્મિલાબેન, તાલુકા પંચાયત સભ્યો શિલ્પા ગોર અને કીર્તિભાઈ ગોર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. અંજાર નગરપાલિકા કચેરીની રિજિયોનલ કમિશનર R.N. કુચરાએ મુલાકાત લઈને વિકાસ કામોની સમીક્ષા કરી હતી. તેમણે SBMના કાર્યોની સ્થળ તપાસ કરી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ તથા વેલ્સપન STP પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લઈ વિગતો મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં વરસાદી માહોલ નબળો પડતા છેલ્લા પખવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો છે, જેને લીધે વાતાવરણમાં ભારે ઉકળાટ અને અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે. આકાશમાં છવાતા કાળા ડિબાંગ વાદળો માત્ર છાંટા પાડીને વિખેરાઈ જતા લોકોમાં નિરાશા ફેલાઈ છે. વરસાદના અભાવે ગઈકાલે ગાંધીધામ અને અંજારમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ભુજમાં 33.7 ડિગ્રીએ પહોંચ્યું હતું. હવામાન નિષ્ણાંતોના મતે આગામી સમયમાં કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાથી ઓગસ્ટના બાકીના દિવસો કોરા જવાની શક્યતા છે. ચાલુ મોસમમાં અત્યાર સુધી માત્ર 28% જ વરસાદ નોંધાવાથી 50% જેટલી મોટી ઘટ સર્જાઈ છે. આગામી દિવસોમાં સાર્વત્રિક અને વરસાદનો સારો રાઉન્ડ આવે તેવી જિલ્લાવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભુજની JB ઠક્કર કોમર્સ કોલેજમાં એન્ટી રેગિંગ સપ્તાહ અંતર્ગત વિશેષ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. પ્રિન્સિપાલ ડોક્ટર મૌલિક બારોટના નેતૃત્વમાં યોજાયેલા આ સેમિનારમાં વક્તા જયમલસિંહ જાડેજાએ રેગિંગના ઇતિહાસ, ભારતીય ન્યાય સંહિતાની કડક કાનૂની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના નિયમો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે રેગિંગ એ મજાક નહીં પણ ગંભીર ફોજદારી ગુનો છે અને તેનાથી માનવ અધિકારોનું હનન થાય છે. સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસને ભયમુક્ત, સુરક્ષિત અને મિત્રતાપૂર્ણ બનાવવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર LP પરમારે કર્યું હતું. ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવી પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી છે. 2 ટેસ્ટની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. ગોલ ખાતેની પ્રથમ ટેસ્ટ મેચમાં બીજા દાવમાં 372 રનના વિજયી લક્ષ્યાંક સામે શ્રીલંકાની ટીમ 206 રનમાં આઉટ થઈ ગઈ હતી. સોનલ દિસુલાએ સૌથી વધુ 84 અને ધનંજય ડિસેલ્વાએ 59 રન કર્યા હતા. ભારતીય ટીમના માનવ સુથારે બંને દાવ મળી 10 વિકેટ ઝડપી હતી. કચ્છ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે ચાલુ વર્ષે 2026-27 માટે આંબા, જામફળ ઉત્પાદકતા, ડ્રેગન ફ્રૂટ વાવેતર, ખારેક ખેતી, ડ્રીપ ઇરિગેશન ટાંકા, લેબ સ્થાપના અને નેટ હાઉસ સહિતના 7 ઘટકોમાં સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવાઈ છે. યોજનાનો લાભ લેવા માટે તારીખ 20 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 સુધી અરજી કરી શકાશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી, બહુમાળી ભવન, ભુજનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.